નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં કેન્દ્ર સરકારની અતિ મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનું આચરેલું કૌભાંડ અત્યારે તપાસ એજન્સીઓની કાર્યશૈલી પર અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. લુણાવાડા સેશન્સ કોર્ટે ચિરાગ રિંગ સર્વિસના પ્રોપરેટર કલ્પેશ કુમાર જસવંતલાલ શાહની આગોતરા જામીન અરજી ફગાવી દીધાને 135 દિવસ વીતી ગયા હોવા છતાં સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોન હજુ સુધી આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે અથવા તો ઇરાદાપૂર્વક વિલંબ કરી રહી હોય તેવા તર્ક વિતર્ક વહેતા થયા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી કલ્પેશ શાહ સામે કોઈપણ કોર્ટ દ્વારા ધરપકડ કે સ્ટે કે અન્ય કોઈ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું નથી. તેમ છતાં આરોપી જાહેરમાં બિંદાસ ફરી રહ્યો હોવા છતાં સીઆઈડી ક્રાઇમને તે દેખાતો નથી. સીઆઈડીમાં ગુનો દાખલ થયાને 239 દિવસ અંદાજે 8 મહિના જેટલો સમય થયો છે, છતાં તપાસ શૂન્ય જેવી ભાસી રહી છે. વર્ષ 2019-23 દરમિયાન જિલ્લાના 620 ગામોમાં પીવાના પાણીની યોજનાઓમાં લાખો ગ્રામજનોના હિત સાથે ચેડાત કરી નાણાંની ઉચાપત કરાઈ. આરોપી કલ્પેશ શાહ સામે 39 ગામોમાં પાઇપ ખરીદીના બોગસ બિલો, ગેડાના ખોટા ટેસ્ટિંગ રિપોર્ટ અને કામ શરૂ કર્યા વિના જ નાણાં ઉપાડી લેવાના પુરાવા મળ્યા છે. સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે જામીન અરજી ફગાવતા સ્પષ્ટ કહ્યું હતું કે આ જાહેર જનતાના ટેક્સના પૈસાનું મોટું સ્કેમ છે અને આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પોલીસ કસ્ટડી અનિવાર્ય છે. એક તરફ ગરીબ ગ્રામીણ લાભાર્થીઓ પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ કરોડોનું કૌભાંડ કરનારા તત્વો પોલીસની નાક નીચે છૂટા ફરી રહ્યા છે. હાઈકોર્ટમાં અરજી કરી હોવાના બહાને ધરપકડ ટાળવી એ કાયદાનો દુરુપયોગ હોવાની ચર્ચા પણ લુણાવાડા પંથકમાં જોર પકડ્યું છે. શું તપાસ એજન્સી